સવાલ છે? કોઈના કંઈ પ્રશ્નો છે? હા બોલ. હું નામ ભૂલી ગયો ભાઈ તારું પાછું. ધૈર્ય એ પૂછે છે કે આપણે બ્રહ્મનું સચ્ચિત અને આનંદ એવું સ્વરૂપ વિચાર્યું, એના ઉપરથી એને સવાલ થયો છે કે ભગવાન બધામાં છે એમ આપણે કહીએ છીએ, ભગવાન બધા રૂપે છે, તો એવું શું છે કે જે મતલબ ભગવાન કયા રૂપમાં બધામાં છે, એવો એનો પ્રશ્ન છે. હા બોલ. બ્રહ્મ રૂપે, આનંદ રૂપે, ચિત્ત રૂપે, સત રૂપે, હા, આત્મા રૂપે, જીવાત્મા રૂપે, જ્ઞાન રૂપે, જ્ઞાન રૂપે. સત છે. હા, એટલે આ લોકોનો કહેવાનો મતલબ એ છે કે જે અચેતન વસ્તુ છે, નોન લિવિંગ ઓબ્જેક્ટ છે, તો એનો જવાબ આપો. જે લિવિંગ, આ નોન લિવિંગમાં તો તું સમજી ગયો ને કે સતરૂપથી ભગવાન છે, એમાં ચિત્ત અને આનંદ રૂપથી ભગવાન નથી, અથવા એ રીતે આપણને નથી અનુભવાતા. હવે લિવિંગ જે બિઈંગ્સ છે એના વિષયમાં એનો સવાલ એ છે કે આપણે અહીંયાથી ત્યાં હરીફરી શકીએ છીએ, પણ પ્લાન્ટ્સમાં એવું નથી હોતું. તો કંઈક ડિફરન્સ એમાં અને આપણામાં છે. લિવિંગ બંને છે તેમ છતાં પણ, તો એમાં ભગવાન કઈ રીતે છે? સત અને ચિત્ત. એટલે મૂવ થવું એક જગ્યાએથી બીજી જગ્યાએ એ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. એક મિનિટ પહેલાં આને કરી લેવા દે. એમ સમજાયું કે ચિત્ત હોવું એ ઇમ્પોર્ટન્ટ છે. એક મિનિટ, જો આનો સવાલ થોડો અલગ જાતનો છે, એના ઉપર તમે ધ્યાન આપો કે ભગવાન એટલે ભગવાન એમ સમજો. એ આપણા બધામાં છે, સતમાં પણ છે, ચિત્તમાં પણ છે. સતમાં એટલે જડ પદાર્થો છે, નોન લિવિંગ ઓબ્જેક્ટ છે, એમાં આપણે એમ કહીએ છીએ કે એમાં ચિત્ત નથી પણ સત છે. લિવિંગ બિઈંગ્સ છે એમાં આપણે એમ કહી રહ્યા છીએ કે એમાં ચૈતન્ય છે અને સત પણ છે. પણ બંનેમાં અથવા બધામાં એવું કોમન શું છે કે જેને આપણે ભગવાન તરીકે કહી શકીએ? એટલે તું જવાબ પણ આપી રહ્યો છે? હા, નથી. હા, આ સવાલ આવ્યો સમજમાં? કોમન કેરેક્ટર કોઈ ભગવાનનું આપણે વિચારીએ તો એવું એ કોમન કેરેક્ટર એવું શું છે કે જે બધામાં હોય? ફિલિંગમાં નથી. ગજબની ફિલોસોફી કરી રહ્યા છો તમે. અહીંયા બધા સોક્રેટિસ, પ્લેટો બધા અહીંયા તમારા પગ ધોઈને પીસે પાણી એવું છે. પણ આ જવાબ આવી ગયો તને? તો હવે તું સમજાવ, બધાને સમજાવ. ઊભો રહે, ઊભો રહે.
બધી વસ્તુમાં આપણે કહે છે ભગવાન છે, તો બધી વસ્તુમાં સત છે. જે સત બધામાં કોમન છે, એમ તો બહુ બધી વસ્તુઓ છે, પણ સત બધામાં કોમન છે, એક સિમિલર વસ્તુ છે જેમાં ભગવાન મીન્સ બિરાજે છે આપણા બધાની. આની પણ એ જ આન્સર છે. એટલે હવે બીજો ક્વેશ્ચન છે. હા કે જ્યારે એકદમ બિગિનિંગ મીન્સ આ પૂરી સૃષ્ટિ બ્રહ્માંડનું બિગિનિંગ, ત્યારે સૌથી પહેલાં જીવો હતા એ બધા તો મીન્સ એ બધા કંઈ ખબર તો નથી, તો એ જે ખરાબ કામ કર્યા એ ખરાબ કામ આથી કર્યા ક્યાંથી? એ ભગવાનની ઈચ્છાથી જ થયું ને પછી ભગવાન જ એનો દંડ આપે છે. તો પછી આપણે કંઈ છે જ નહીં, આપણે કંઈ છે જ નહીં. બહુ સારો પ્રશ્ન છે. હા નહીં, બહુ સરસ સવાલ છે અને બધાએ વિચારવા જેવો છે. એનો જવાબ કોણ આપશે? પ્રશ્ન સમજાયો? નથી સમજાયો? જેને સમજાવ્યો એ બોલો. તમને કોઈને નથી સમજાવ્યો? હા કુંજ કહેતો સવાલ. હા આનો સવાલ એ છે કે અગર આપણે પૃથ્વી પર આવીએ છીએ તો આપણાને એવું કહેવામાં આવ્યું છે કે ભગવાને પહેલેથી કહ્યું છે કે તમે પાપ પુણ્યને આ કરશો, અને અગર આપણે પાપ ભગવાનના કહેવા પર કરીએ છીએ તો ભગવાન જ આપણાને દંડ કેમ આપે છે? એનો સવાલ થોડો એવી રીતે હતો કે અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એ તો અલગ વાત છે, કેમ કે આપણે થોડી ઘણી કંઈક સમજ છે શું સારું શું ખરાબ. પણ જ્યારે એકદમ સૃષ્ટિનો આરંભ હતો, બિગિનિંગ્સ જે વખતે હતી, તે વખતે તો કોઈને કંઈ ખબર નહીં હોય. આપણે એવું પ્રિઝ્યુમ કરીને ચાલીએ કે શું સારું કહેવાય, શું ખરાબ કહેવાય, શું કરવાથી આપણને પાપ થશે, શું કરવાથી પુણ્ય મળશે. ત્યારે જે પણ જીવાત્માઓએ કંઈ પણ સારું ખરાબ કામ કર્યું તે પ્રમાણે એ ભગવાનની ઈચ્છાથી જ કર્યું હશે, અને તે પ્રમાણે ભગવાને એમને સારા ખરાબ ફળ પણ આપ્યા. તો ભગવાનની ઈચ્છાથી કોઈ ખરાબ કામ કર્યું હોય ને પછી એને ખરાબ ફળ મળ્યું હોય તો અનફેર કહેવાય. એવું એનો કંઈક આશય છે. હા જવાબ આપે છે. બોલ ભાઈ. ઠાકોરજીએ એ જે કર્યું હતું કે એમના ઈચ્છાથી જે પાપ થયા છે એ ઠાકોરજીએ આપણી માટે કર્યું હતું કે ઇતિહાસ એવી રીતે એમ રચ્યો કે આપણે એ ભૂલ ન કરીએ. એટલા માટે એવી રીતે કરાવ્યું કે અગર તમે પાપ કરશો તો હું તમને દંડ આપીશ, એટલે તમે પાપ નહીં કરો. એટલે એની માટે ઇતિહાસ જે છે, ઇતિહાસ બોલે છે કે તમે નહીં કરો એવું. તો ઇતિહાસથી આપણને ખબર પડે છે કે આપણે ન કરવું જોઈએ. એનાથી જ આપણને જ્ઞાનતા મળી કે આપણે ન કરવું જોઈએ. એટલા માટે ઠાકોરજીએ પહેલાં પાપ કર્યા. સરસ વાત છે. આનો કોઈ આર્ગ્યુમેન્ટ છે? ભગવાને પાપ બતાડ્યો જ ન હોત તો કોઈ કરત જ નહીં ને. એટલે કોઈ ખાડો છે એને આપણે દેખાડીને એમ કહીએ કે ભાઈ જોજો અહીંયા ખાડો છે, પડતા નહીં. પછી કોઈ એમાં કૂદકો મારે તો પછી જેણે ચેતવ્યા હોય એનામાં ઉપર આવીને પડીએ કે તેમ કીધું શું કામ કે અહીંયા ખાડો છે. એવી કંઈક વાત છે. હા અચ્છા. હા હા કે ના? શું એના માટે? અચ્છા અચ્છા. ક્રીડા એટલે આપણે રમીએ છીએ કોઈ રમત, એમાં આપણે એમ કહીએ કે ભાઈ આવું કરશો તો ફાઉલ થશે, અને કોઈ કરે તો ફાઉલ થયું ને એને બહાર કાઢી મૂક્યો. ખબર નહીં, કદાચ ખરાબ લાગશે, પણ ઇન શોર્ટ આ એક ગેમ જેવું છે જેમાં આપણે કંઈ કરી નથી શકતા અને ભગવાન આપણને ચલાવે. એ જ તો આપણે અહીંયાનો કંઈ મતલબ નથી. નહીં એવું નથી. ગેમ જેવું છે એમાં આપણે કંઈ નથી કરી શકતા ને, આપણે જ બધું કરીએ છીએ. એ આપણને લાગે છે કે આપણે છેલ્લે તો કોમ્પ્યુટરમાં કોઈ ગેમ છે, હવે આપણે પ્લેયરને મૂવ કરે તો મૂવ થાય ને. તો આપણે પ્લેયર મીન્સ આપણે એ જે પણ છે અંદર એ છે ને, મેઇન પ્લેયર જે ચલાવે છે એ ભગવાન છે. તો ઇન ધ સેન્સ આપણે તો કંઈ છે જ નહીં. આનો શું જવાબ છે ભાઈ? આની આર્ગ્યુમેન્ટ સાંભળતો ખરો? સાંભળ્યું તે? હા તો હવે એનો જવાબ દે.
મીન્સ જો હું એમ કહું છું કે આ એક ગેમ છે, તો પછી એમાં આપણે કોઈ પણ જે શખ્સ અંદર છે એ છે ને મેઇન જે ભગવાન આપણને ચલાવી રહ્યો છે તેમાં આપણે તો કંઈ છે જ નહીં, કંઈ ફાયદો જ નથી. ભગવાન મોક્ષ હા, એક નહીં એમ નહીં, વારાફરતી જવાબો. હા, જયદીપ બોલ. જે પાત્ર એ આપણને કરાવવા માટે મોકલે છે એ જ પાત્ર એ પોતે કરાવે છે આપણી પાસે, એટલે આપણું કંઈ છે જ નહીં. અચ્છા, આનો આવ્યો વિષય સમજમાં? એટલે ભગવાન જ કરાવે છે અને ભગવાન જ કરે છે, એમ આનો આશય છે. તો પછી એમાં આપણું તો કંઈ રહેતું નથી. આનો શું જવાબ? થોડું આગળ આવીને બોલીએ. એટલે આપણે જે આ કર્મ કરવાનું છે એ જ આપણું થયું ને. અહીંયા આપણે આવ્યા, આ આપણે કર્મ કર્યું કે ગમે એ ફાઇન કર્યું ને જે કાંઈ જીવનમાં આપણે કર્યું એ કર્મ માટે તો ભગવાન અહીંયા મોકલ્યા છે, પણ એ પહેલાંથી કાંઈ એવું ડિસાઈડ હોતું નથી. પણ આપણને જે વસ્તુ ભગવાને કરાવવાની કરાવે, પણ એનાથી આપણે વિરુદ્ધ કરીએ તો પછી પાપ મળે જ ને. એક વસ્તુ કહેવાય છે કે જે પણ થાય છે સૃષ્ટિમાં ભગવાનના ઈચ્છાથી થાય છે. એ બહુ બધા હું માનું છું એવી રીતના કે મીન્સ બહુ બધા લોકો માને છે કે જે પણ થાય છે ભગવાનના ઈચ્છાથી થાય છે. તો પછી એ આપણને ધર્મ શું કામ કરાવે છે? કારણ કે એનું કદાચ એનું રિસ્પેક્ટ વધે કે એવું કંઈ ફ્લેટરિંગ ફોર ઇઝ ઓન ફ્લેટરિંગ કદાચ. નહીં, હવે આ વિષય થોડો બદલાઈ ગયો. નહીં, તારો જે સવાલ છે કન્ટિન્યુ છે કે ઓલું રિઝોલ્વ થઈ ગયું? કન્ટિન્યુ જ છે. એટલે ભગવાન જ કરાવે છે અને ભગવાન જ કરે છે, મીન્સ ઇન ધ સેન્સ આપણે તો કરી નથી, આપણો અહીંયા કંઈ મતલબ એનો કોઈ રોલ નથી, એ મતલબમાં તું કહી રહ્યો છે ને? હા, તો આ વિષય એક વખત કમ્પ્લીટ કરીએ પછી બીજો વિષય લઈએ. શા માટે કરાવે છે એ પછી બીજો વિષય છે. હા, ભગવાન આપણને ગાઈડલાઈન આપે, બાકી જે બ્રેન આપણને આપેલું છે ને, ભગવાને આપણને ગાઈડલાઈન આપી છે ને સાથે બ્રેન પણ આપ્યું છે કે જે આપણને ગાઈડલાઈન આપશે, પણ પછી શું કરવું એ પછી આપણા બ્રેન પર ડિપેન્ડન્ટ છે. એ આપણે યુઝ કરીને પછી આપણે કરવાનું. ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ એ આપણે ડિસાઇડ કરવાનું છે. ભગવાન આપણને કહે છે કે તમે આગળ ચાલો, પણ આગળ ખાડો હોય તો આપણે નહીં ચાલવાનું. દેટ ઇઝ અ ટેસ્ટ કે આપણે શું કરીએ છીએ. પણ છેલ્લે તો ભગવાન જ આપણા મનમાં નાખે છે ને. છેલ્લે ભગવાન જ આપણા મનમાં નાખીને કહે છે કે અહીંયા નહીં જાઓ, ભલે હું તમને કહું છું. બોલો, કોઈ છે? કોઈની માએ સવાશેર સૂટ ખાધી છે. હા, પ્રતિક બાવા કંઈક આગળ છે. हिंदी में बोलूँ चलेगा? हाँ, सब चलेगा. एक प्रश्न का उत्तर तो मुझे मिल गया. आप कहते हैं ना कि हम जो करते हैं वो भगवान हमें कराते हैं, तो हम क्या हैं? तो मैं यूँ बोलता हूँ आपको कि जो ब्रह्म हैं उनसे ही हम प्रकटे हैं, तो ब्रह्म के अंश रूप में हम प्रकटे हैं. जैसे वहाँ आप शिविर में बैठे होंगे तो ताजी ने कहा था कि ब्रह्म में कोई इम्पोर्ट या एक्सपोर्ट नहीं होता है. ब्रह्म में से सिर्फ जो सत चित और आनंद ऐसे प्रकटे हैं, सचित प्रकटा है, तो उसके अंश हम हैं. तो हम जो करेंगे वो ब्रह्म के जो वो ब्रह्म ऑर्डर करेगा उस हिसाब से करेंगे. जैसे आपको अगर एग्जांपल दूं मैं, आप एक मिनट पहले सुन लीजिए. हाँ, बैठ जाइए आप. नहीं, थोड़ा ऐसा, जैसे हम फिल्म देखते हैं,
फिल्म में डायरेक्टर होता है, एक्टर होता है, एक्ट्रेस होती है और गुंडा होता है। तो इसी तरह से हम जो करते हैं, हम जो फिल्म में देखते हैं, वो एक्टर क्या करता है जो डायरेक्टर उसे बताता है। तो अल्टीमेटली एक्टर कुछ तो करता ही है ना, लेकिन डायरेक्टर को वो पिक्चर बनाने के लिए, वो खेलने के लिए वो एक्टर और एक्ट्रेस चाहिए। और आप बोलते हैं जैसे पाप हम करते हैं, वो हम क्यों करते हैं, मतलब भगवान ने बताया नहीं होगा हमें पाप करने के लिए, तो उसे हम लीलात्मक देखेंगे कि भगवान ने सृष्टि क्यों प्रकट करी है। जैसे बोलते हैं एकाकी प्रभु नहीं खेलेंगे, उनको अच्छा नहीं लगता है, उनको दो की इच्छा हुई, तो क्यों हुई, खेलने के लिए, सृष्टि प्रकट करने के लिए, लीला प्रकट करी उन्होंने। इसलिए जो पिक्चर हम देखते हैं वो एक्टर, एक्ट्रेस, विलन उसमें होता है, इसलिए हमें उसमें आनंद आता है। लेकिन उसमें पात्र तो एक्टर है कि नहीं, कुछ तो करता है। इसी तरह से हम उसके पात्र हैं जो ये जगत में क्रीड़ा करते हैं। अब इससे आगे मैं नहीं समझा सकता हूँ। आप खुद के ही विरुद्ध बोल रहे हैं, क्योंकि देखो एक फिल्म है, उसमें ना डायरेक्टर वो एक्टर को नहीं बोलता है वो कैसे एक्टिंग करेगा, वो सिर्फ बोलता है तू क्या एक्टिंग करेगा, वो कैसे एक्टिंग करेगा वो क्या है, वो एक्टर करेगा। पर इसमें भगवान ही हमको कैसे करने का, भगवान ही हमको बताते हैं कैसे करना, कैसे सब कुछ। तो हम लोग तो એક મિનિટ એટલે હવે આમાં જે સવાલમાં વિચારવાનું એટલું છે કે આ જે કહી રહ્યો છે એ બધું તમે માની લઈએ અને પછી એમાંથી તમે ઉત્તર શોધશો તો થોડું મુશ્કેલ પડશે. પહેલાં એ વિચારો કે આ જે કહી રહ્યો છે એ બરાબર છે કે નહીં. એટલે એના જે પ્રીસપોઝિશન છે કે ભગવાન કરે છે અને ભગવાન કરાવે છે, આ વાત સાચી કે ખોટી? સાચી, બરાબર ને? હવે બીજો સવાલ એ છે કે જે કરી રહ્યો છે અને જે કરાવી રહ્યો છે તે ભગવાન અને ભગવાનથી જુદી વસ્તુ છે કે ભગવાન જ છે? હા હા નહીં કરતો, વિચારીને કહેજે. હા, હવે ભગવાન જ છે. હવે આવી સ્થિતિમાં આ સવાલને કોઈ સ્કોપ રહે છે કે તો પછી આપણે કોણ? કારણ કે છે ને આપણે ભગવાન લિમિટલેસ છે, બરાબર. ભગવાન લિમિટલેસ છે, હા, પણ આપણે ભગવાન જ છે, પણ આપણી પાસે લિમિટેશન્સ છે, પણ આપણી લિમિટેશન છે. નહીં, બરોબર. એટલે ઇન ધ સેન્સ ઓલું મેં લિવિંગ વાળું જ લઈ લ્યો ને, પ્લાન્ટ અને ઓલું વોકિંગ, વી કેન લોકોમોટ પ્લાન્ટ કાન. તો આમાં પણ એવું જ છે, બંને એક જ ભગવાન જ છે, પણ બંનેમાં ડિફરન્સ છે તો પણ. ને એ ડિફરન્સનું અત્યારે મીન્સ આપણે બધા આવું બોલે ને ભગવાને જ કદાચ મને બોલાવ્યો છે, ભગવાને જ તમને બોલાવ્યા છે, બધાને બોલાવ્યા મીન્સ બધાને મોઢાથી બોલાવ્યા છે ને ભગવાન જ પોતે. હા, એટલે હવે જો આમાં જોવાનું એ છે કે જે વખતે આપણે એમ કહી રહ્યા છીએ કે ભગવાન જ છે બધું, તેમ છતાં પણ એમાં કોઈક ભેદ છે, કોઈક લિમિટવાળા ભગવાન છે, કોઈ લિમિટલેસ ભગવાન છે. જે વખતે એ ડિફરન્સને આપણે માઇન્ડમાં લાવી રહ્યા છીએ ત્યારે પછી બધું ભગવાન જ કરી રહ્યા છે અને ભગવાન જ કરાવી રહ્યા છે એ સ્ટેટમેન્ટ અહીંયા એપ્લિકેબલ નહીં થાય. એ શું કામ કહું? કારણ કે છે ને, કારણ કે એ એક ડિસ્ટિંગ્વિશ પણ છે, પણ એ કોકોક વસ્તુમાં એ સેમ છે. જેમ કે રૂકો તમને કહીશ, જો જેમ કે એ કોકોક વસ્તુ શું ડિફરન્સ છે કે આપણી પાસે દિમાગ છે, પણ દિમાગ કોણે આપ્યું? ભગવાને. અચ્છા, દિમાગમાં નાખ્યું કોણે? ભગવાને નાખ્યું. હા, તો ત્યારે આપણી વચ્ચે ભેદ જરાક મોટો થઈ ગયો, કારણ કે ભગવાન જ કરાય એટલે ભેદ જરાક મોટો થઈ ગયો. એટલે એમાં જરાક અહમતા ટાઈપ આવી ગયું કે હું, તું, એ જરાક એવી રીતના આવી ગયું. હવે જો આ વાતને, હા, જો હવે આ વાતને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કર કે જેમ 2-3 જણાએ કહ્યું ને કે લીલા છે, ક્રીડા છે, રમત છે, એના સામે તે એક કમ્પ્યુટરનું એક્ઝામ્પલ લીધું કે જો લીલા કે ક્રીડા છે તો એમાં કમ્પ્યુટરની અંદર આપણે રમીએ છીએ તે રીતે કમ્પ્યુટર રમે છે, તો કમ્પ્યુટર પોતે કંઈ કરતું નથી. પણ શું ખરેખર એવું જ છે? કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામિંગ એ રીતે કરેલી છે જેની અંદર એવી શક્યતા છે કે નહીં કે જો આપણે કોઈ એરર કરીએ તો એ એરર બતાવે અને જો આપણે કોઈ સારું સ્ટેપ લઈએ તો એ આપણને રિવોર્ડ આપે? હા, એ છે કે નહીં? પણ એ સારું સ્ટેપ લઈએ તો રિવોર્ડ આવ્યું, એ બનાવ્યું કોણે? એના જેવા જ કોઈ બીજાએ, કાં તો એ જ. હા, તો પછી
એટલે એ ફ્રીડમ ત્યાં આપેલી છે કે નહીં એટલી? એ ફ્રીડમ ઇટ્સ નોટ લાઈક ફ્રીડમ, કારણ કે એમાં એ ફ્રીડમ આપશે કે રીતના આપણે એ એક કમ્પ્યુટરમાં તમે પ્રોગ્રામ ટાઈપ કર્યો, તમે પ્રોગ્રામ નાખી દીધો, તમે એને યુઝ કર્યું, હા, તેમાં પ્રોગ્રામને શું ફ્રીડમ? વી આર પ્રોગ્રામ. નહીં પ્રોગ્રામને નહીં, આપણે જે પ્લેયર છે એની વાત છે. એક સાઈડમાં માની લો કે કમ્પ્યુટર પ્લેયર છે, બીજી સાઈડમાં આપણે પ્લેયર છીએ. તો જે વખતે આપણે કોઈ સ્ટેપ લઈ રહ્યા છીએ તે વખતે કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામિંગ થયેલી છે તે અનુસાર એ સામેથી કોઈ સ્ટેપ લઈ રહ્યો છે, બરોબર છે ને? હવે એક વસ્તુ કહું, હા. જો કે આમાં તમે કહો છો કે આપણને એ ફાયદો છે કે આપણને રિવોર્ડ, બોનસ, પોઈન્ટ્સ ને એક્સેટ્રા મળે છે, પણ એકચ્યુઅલી કોને મળે છે? ભગવાનને, કારણ કે એ ભગવાન જ કરે છે. ગડબડી થઈ ગઈ. હવે ભગવાન આમાં વચ્ચે નથી આવી રહ્યા. ભગવાન આમાં દાખલા તરીકે એક ગેમ કોઈ પ્રોગ્રામરે બનાવી, એણે એ ગેમને સેલ કરી દીધી, આપણે આપણા સિસ્ટમમાં એને ડાઉનલોડ કરી આપણે પ્લે કરી રહ્યા છીએ. પ્રોગ્રામર તો ખબર નહીં ક્યાં છે, આપણે રમી રહ્યા છીએ પણ એને ખબર નથી. આપણા લેવલ ઉપર એ ચાલી રહ્યું છે. છેલ્લે તો પ્રોગ્રામર અને આપણે સેમ જ ને. તો જો એક વાત નહીં, સમજ આપણે આને, બંને માણસ કે એમ જો બે એમ જો કેટેગરી, ભગવાન એક વાત સમજ તો જો એમાં છે ને બે કેટેગરી છે. એક બે શાંતિથી બેસ. જે વખતે આપણે ભગવાન જ કરાવી રહ્યા છે, ભગવાન જ કરી રહ્યા છે, આ સ્ટેટમેન્ટને લઈને ચાલી રહ્યા છીએ, ત્યારે ભગવાન તરફથી આ આખી સૃષ્ટિને સમજવાની, વિચારવાની એક દૃષ્ટિ છે. એ પોઈન્ટ જે રેફરન્સ છે એ ભગવાન તરફથી સૃષ્ટિ તરફ જોવાનો છે. જેમ હું મારા શરીરને, મારા શરીરના બધા જ હિસ્સાને હું મારું સ્વરૂપ માની રહ્યો છું, તે વખતે હું મારા શરીરના કોઈ પણ ભાગને સાથે કંઈ પણ વ્યવહાર કરું, ચાહે એને સુખ આપું ચાહે દુઃખ આપું, તો એના અંદર મારો શરીરનો કોઈ પણ ભાગ એવી ફરિયાદ નથી કરી શકતો કે તમે મને કેમ સુખ દુઃખ આપી રહ્યા છો, કેમ કે તે વખતે હું મારા શરીરને મારાથી અલગ નથી માની રહ્યો, મારા અંગોને મારાથી જુદું નથી માની રહ્યો. તે વખતે આપણો જે વ્યવહાર છે એ હું જ કરી રહ્યો છું, હું જ સુખી છું, હું જ દુઃખી છું, એ જાતની મારી અવેરનેસ છે. જે વખતે હું મારા શરીરમાંથી કોઈક ભાગને જુદો કરી રહ્યો છું કોઈક એક પર્પઝથી સ્પેશિયલ, તે વખતે મેં એના અંદર કોઈક પ્રોગ્રામિંગ કરેલી છે, મેં એને કોઈક જાતની ઇન્ડિપેન્ડન્સ પણ આપેલી છે. દાખલા તરીકે ભગવાને સૃષ્ટિ પ્રકટ કરી, ભગવાન પોતે જીવાત્મા રૂપમાં થયા, જીવાત્માને ભગવાને જે શરીર આપ્યું તે પણ ભગવાનનો સદંશ જે જળદેહ છે તે મળ્યું. એ જીવાત્માને ભગવાને જેમ ઇન્દ્રિયો આપી છે તેમ ભગવાને બુદ્ધિ પણ આપી છે. ભગવાને એ બુદ્ધિને વાપરવી કઈ રીતે એને સમજાવવા માટે શાસ્ત્ર પણ આપ્યું છે. જે રીતે મનુષ્ય કર્મ કરશે એ પોતાની સમજ અનુસાર બુદ્ધિ વાપરીને કે ન વાપરીને તે અનુસાર એને ફલ પણ મળશે. હવે આ જે વ્યવહાર આપણા સ્તરે થઈ રહ્યો છે એમાં ભગવાન ડાયરેક્ટલી ક્યાંય ઇન્વોલ્વ નથી થઈ રહ્યા. જેમ ઓલો પ્રોગ્રામર છે, એણે પ્રોગ્રામ સેલ કર્યો ગેમનો કે કંઈ પણ, અને તે પછી યુઝર એને કંઈ પણ રીતે વાપરી રહ્યો છે, એમાં એ પ્રોગ્રામર પોતે ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી, એ ઇન્ડિપેન્ડન્ટ લેવલ ઉપર થઈ રહી છે. તે વખતે આપણે એમ નહીં કહી શકીએ કે ભગવાન જ બધું કરી રહ્યા છે અને ભગવાન જ કરાવી રહ્યા છે, કેમ કે ભગવાને કોઈક એક લેવલ ઉપર આપણને પોતાનાથી ડિટેચ કર્યા છે લીલા માટે, અને તે વખતે આપણે કરી રહ્યા છીએ એની રિસ્પોન્સિબિલિટી આપણી છે, એના ઉપર ભગવાન ઉપર આપણે નથી લાયબલ કહી શકતા. તમે એમ કહો છો કે યુઝર ઉપર ડિપેન્ડ છે, એને કેવી રીતના યુઝ કરે છે બધું, પછી પ્રોગ્રામર ઇન્ડિપેન્ડન્ટ છે ગયા પણ. તો એ પ્રોગ્રામર અને આપણે એ યુઝર જે પણ એ સેમ ટાઈપના છે, બંને હ્યુમન્સ છે. હા, બંને હ્યુમન્સ છે. હા, તો ભગવાન છે, ભગવાન જેવા કોઈ બીજા ભગવાન છે. શું ખબર ભગવાનનું પૂરું વર્લ્ડ હોય, જેમ આપણું અત્યારે વર્લ્ડ છે એવું ખાલી એ લોકો કોઈ કમ્પ્યુટર નહીં, એનીથિંગ દે મીન્સ એ લોકો ખાલી ગેમ રમે છે ને ગેમમાં આપણું સિટી છે એક મોડા રિયલ, કદાચ રિયલમાં એ લોકોનું એક વર્લ્ડ હોય એમાં ભગવાન ખાલી આપણી માટે ભગવાન છે, એની માટે કોઈ સાદો હશે, એમાં એના જેવા હજારો હશે, કરોડો હશે. તો શું? તો એકચ્યુઅલી તો એ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ થાય જ છે. નહીં એ ઇન્વોલ્વ થાય છે એનો એમાં કંઈ વાંધો નથી. નહીં, તમે ના પાડી એટલે એવું કહો છો. વાત એ છે કે દાખલા તરીકે તારી મમ્મીએ તને સ્કૂલ મોકલ્યો,
એડમિશન પણ તારી મમ્મીએ અપાવ્યું, સ્કૂલની બુક્સ પણ તને તારી મમ્મીએ અપાવી છે, ટીચર્સ તને ભણાવી રહ્યા છે, તારી બધી જ પરવરિશ સ્કૂલમાં તારી મમ્મી તરફથી થઈ રહી છે. હવે એમાં કોઈ પાસ થયો કે કોઈ ફેલ થયો, કોઈ વધારે રિઝલ્ટ આવ્યું કે ઓછું રિઝલ્ટ આવ્યું, તો એની રિસ્પોન્સિબિલિટી કોની આવશે? રિસ્પોન્સિબિલિટી કાં તો મારા ઉપર આવશે, કાં તો ટીચર ઉપર આવશે, કાં તો મમ્મી ઉપર નથી ને? મમ્મી ઉપર નથી ને? પાસ કે ફેલ, માસ કે ફેલ મમ્મી નહીં થાય ને? એક સેકન્ડ, એ રિસ્પોન્સિબિલિટી નહીં. જો એ આપશે મને ટીચર, પાસ કે ફેલ એ ટીચર મને કરવાની છે, એટલે એ ટીચરનું જોબ છે. પણ હું એને પાસ ગણું છું, ફેલ ગણું છું, એ મારા ઉપર છે. અને હા, નહીં એમ નહીં, રિસ્પોન્સિબિલિટી એક વાત મારામાં સમજ તું, એક વાત સમજ. મારો સવાલ ખાલી એટલો પિન પોઈન્ટ ક્વેશ્ચન છે કે તું ફેલ થાય અથવા તું પાસ થાય તો મમ્મી પાસ થઈ ગણાય કે મમ્મી ફેલ થઈ ગણાય? મમ્મી ઇનડાયરેક્ટલી ગણાય. ઇનડાયરેક્ટલી ગણાય ને? બસ, તો એમાં કંઈ વાંધો નથી. એ રીતે ભગવાન ઇનડાયરેક્ટલી છે, પણ ડાયરેક્ટલી કોણ છે? હા, એ પણ હું તમને સમજાવું. ડાયરેક્ટલી હું છું, પણ ઇનડાયરેક્ટલી જે છે ને એ મને ભણાવે છે, એટલે હું એવું કરું છું. એ ઇનડાયરેક્ટલી મને ભણાવે છે એટલે એવું કરું છું. એટલે આમાં આપણે જોઈએ તો ઇનડાયરેક્ટલી એટલે આપણે ભગવાન ગણીએ, એ ભગવાન જ આપણી અંદર નાખે છે, એટલે એ આપણે એવું કરીએ છીએ. તો જે મમ્મી જ મને ભણાવે છે એટલે જ એવું કરું, એટલે જ મારું રિઝલ્ટ મીન્સ એ કોન્ટેક્ટ ખજૂન છે ને એ જ કરાવે છે મમ્મી. એટલે એમાં વાંધો નથી, એ તો આપણે ત્યાં માનીએ એ તો છીએ. સાદું હ્યુમન છે એટલે. તો એ જ રીતે આપણે જે વખતે આ સૃષ્ટિમાં આવી રહ્યા છીએ ત્યારે ભગવાને આપણને બુદ્ધિ આપી છે. બુદ્ધિને વાપરવી ક્યાં ન વાપરવી એના માટે ગાઈડલાઈન માટે શાસ્ત્ર પણ આપણને આપ્યું છે. હવે એવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ શાસ્ત્રનો ઉપયોગ કરીને સત્કર્મ કરી રહ્યો છે તો ભગવાન એને સત્ફલ આપી રહ્યા છે. શાસ્ત્રનો ઉપયોગ ન કરીને એ અસત્કર્મ કરી રહ્યો છે તો ભગવાન એને ખરાબ ફળ આપી રહ્યા છે. એટલે એની જવાબદારી ભગવાન ઉપર આ રીતે નથી આવતી. આત્મા આવીને ખ્યાલમાં, જેમ તું પાસ કે ફેલ થાય તો સર્ટિફિકેટમાં પાસ ફેલ તરીકે તારું જ નામ રહેશે. એમાં આપણે ગમે તેટલા જસ્ટિફિકેશન આપીએ કે મમ્મીએ વોડો ઉઠાડ્યો, મમ્મીએ રાતના જગાડ્યો નહીં પરીક્ષા વખતે, પણ એ કોઈ વસ્તુ કામ લાગશે? નહીં લાગી શકે. બસ એ રીતે આને સમજવું જોઈએ. હવે જો આ ટોપિક આપણે પછી પ્રાઇવેટમાં ડિસ્કસ કરીએ. હવે કોઈ બીજો વિષય નહીં તો આપણો ચાલશે નહીં આગળ. હા પ્રિયંકા, કોઈ સવાલ છે? હા, સુખ, ખુશી અને આનંદમાં ફરક શું? હા બેસ. સુખ અને ખુશી એ લૌકિક સંદર્ભમાં આપણને જે પોઝિટિવ સેન્સેશન થઈ રહ્યા છે અથવા અનુકૂળ સંવેદન જેને આપણે કહી શકાય, એને આપણે સુખ કે ખુશી કહીએ છીએ. અને આનંદ જે શબ્દ છે એ પારિભાષિક છે. એટલે અસીમ સુખ, લિમિટલેસ સુખ તો એ આનંદ છે. અને વિથ લિમિટેશન આપણને મળી રહ્યું છે તો પછી આનંદ નથી પણ સુખ છે. આ રીતે સમજો. કેમ કે જ્યારે પણ અસીમ કે અનંત એવું વિશેષણ આપણે કોઈની પણ સાથે લગાડીએ તો પછી એ બ્રહ્મનું જ લક્ષણ થઈ જાય છે. તો એનો ભેદ આ રીતે સમજવો જોઈએ કે કોઈ પણ સીમાથી બંધાયેલું સુખ છે કે ખુશી છે, શબ્દ કોઈ પણ આપણે વાપરીએ તો એ કોઈક લૌકિક સુખ સંબંધી એ વાતો છે. અને સીમા રહિત અસીમ છે તો પછી એ આનંદ છે. બીજું કોઈ મને તું પૂછતો હતો સવાલ? પૂછે તો વાંધો નથી. કોઈ પ્રશ્ન બીજો કોઈનો? હા તારો હતો. હા તો આપણે અગર જે બી બધા પ્રેમ કરતા હોય તો એ આપણા શરીરને પ્રેમ કરે કે જીવાત્માને પ્રેમ કરે? હા, જો શરીર જેની અંદર જીવાત્મા નથી એ તો મળદું આપણે કહીએ ને, જેના અંદરથી જીવાત્મા ચાલી ગઈ છે,
તો એવા પણ જીવો છે સૃષ્ટિમાં કે જેને એ શરીર ગમતું હોય છે. પર પારસીઓમાં એવી સિસ્ટમ છે કે એમના શરીરમાં મૃત્યુ થઈ જાય પછી એમને એમનું એક કૂવો જેવું બનાવેલું હોય એમાં શરીર નાખી દે ને ત્યાં ગીધ, પક્ષીઓ, કાગડાઓ બધા એ શરીરને ખાઈ જાય. અંતિમ સંસ્કાર એમનો એ જ ગણાય છે. પણ એ જીવાત્મા વગરનું શરીર છે. અને જ્યારે આપણે જોયું હશે કે કોઈમાં પરિવારમાં કોઈનું મરણ થાય, કોઈ પરિચિત કે સ્વજન આવવામાં હજી વાર છે ને વાટ જોવી પડે, તો જે લોકો વાટ જુએ છે એનો સંસ્કાર કરતા એમને ભારી કષ્ટ થતું હોય છે. કેમ કે ભાઈ શરીર સડવા લાગે, વાસ આવે, એમાં બેક્ટેરિયાઝ ને બધું ડેવલપ થવા લાગે. એટલે પછી કે હવે કાઢો આને, કાઢો. એને કોઈ રાખી નથી શકતું. તો પ્રેમ ખરેખરો કોને હતો કોને ન હતો એની હકીકત આપણને ત્યારે પરખાઈ જાય. શરીરને કોઈ, એકલા શરીરને કોઈ પ્રેમ નથી કરી શકતું. અને શરીર જે વખતે કોઈની ફિલિંગ્સ છે એનો સામે જવાબ આપી શકે, જેમ કોઈ આપણને પ્રેમ કરે ને આપણે એમનો પ્રેમપૂર્ણ ઉત્તર આપી શકીએ, તો સામેવાળાને એમ થાય કે ભાઈ હું જે કરી રહ્યો છું એ લેખે લાગે છે. તો એ રીતે પરસ્પર એકબીજાની અંદર પ્રેમ ભાવ છે વધતો રહે છે. કેટલાક એવા પણ હોય કે જે લોકોના ફેસ ઉપર કોઈ એક્સપ્રેશન જ આવતા ન હોય, આપણે ગમે તેવું કંઈ કરીએ તો પણ. તો એવા વ્યક્તિના સાથે સામેવાળાને પછી અમુક વ્યવહારમાં સીમા આવી જાય કે આને કેવી રીતે ડીલ કરવું. તો કોઈ આપણને સાથે જે વ્યવહાર કરે છે એ આપણા શરીરના અંદર રહેલું ચૈતન્ય પણ છે. એ ચૈતન્ય શરીર દ્વારા કોઈક જાતની રિસ્પોન્સ પણ આપી રહ્યું છે. તો એક આખા કોમ્પ્રિહેન્સિવ સેન્સમાં આપણે એને લેવું જોઈએ અને એકાંગી નહીં લેવું જોઈએ. જીવાત્માનું કેમ કે આપણને દર્શન થઈ નથી શકતું, એનો સાક્ષાત્કાર થઈ નથી શકતો, તો જીવાત્માને કોણ કેવી રીતે ચાહી શકે. પાછું જીવાત્માનું કોઈ ફિક્સ નેચર પણ નથી કે નામ પણ નથી. આજે મારા શરીરનો જે જીવાત્મા છે એ જો બીજા જન્મમાં કોઈ પશુ પક્ષી વૃક્ષમાં પણ હોઈ શકે છે, તો એને પોતાની કોઈ આઈડેન્ટિટી એ જાતની નથી. જ્યાં સુધી ભગવાનનો અને જીવાત્માનો વિષય છે તો એમાં શ્રી મહાપ્રભુજી આપણને એમ કહે છે કે ભગવાન શરીર કરતાં પણ વધારે પોતાના અંશના રૂપમાં જીવાત્માને ચાહે છે. એ જ રીતે જીવાત્માએ પણ ભગવાનને પોતાના એ અંશીના રૂપમાં ચાહવું જોઈએ. આપણે પોતાની જાતને પણ ચાહી રહ્યા છીએ, એ પણ શાસ્ત્ર આપણને એમ સમજાવે છે કે કેમ કે આપણા શરીરમાં આત્મા છે એટલે આપણે આપણા દેહની અંદર રુચિ છે. એ આત્માની અંદર પણ કેમ કે ભગવાન છે, પરમાત્મા છે, એટલે આપણને આત્મા પણ સારો લાગે છે. તો એ જાતની જે પ્રીતિ છે કે પ્રેમ છે એ અલગ જાતનો છે. અને બાહ્ય વ્યવહારમાં આપણને જે જણાઈ રહ્યો છે એ થોડો મિક્સ નેચરનો છે. એટલે બે ઇન્ટરકનેક્ટેડ જ હોય ને એકબીજા સાથે છે. જેમ ઘર કોઈ એવું છે કે જેની અંદર કોઈ વસી નથી રહ્યું, તો એવું ભૂતિયા ઘરની અંદર આપણને કંઈ બહુ આનંદ ના આવે. પણ કોઈ વસ્તુ હોય, ચાલુ વસ્તીવાળું ઘર હોય, તો આપણને એમાં કંઈક સેન્સેશન થાય, આપણને ગમે ન ગમે એવો કોઈક રિસ્પોન્સ આપણે એને આપી શકીએ. બીજા કોઈને છે કંઈ? જે તમે ચક્ષિણી જીવનું કીધું હતું, તો ચર્ષિણી, હા, ઈ જીવો અને જે ચારવાકના જે ભોગવાદી જીવો છે, તો ઈ બેમાં ડિફરન્સ શું છે? ચારવાક છે એ એક જાતની એવી વિચારધારા છે કે જે વિચારધારા ઈશ્વરને કે શાસ્ત્રને, એટલે ભગવાનને કે શાસ્ત્રને, પુનર્જન્મ, દિવ્ય લોક, પરલોક, આ બધામાં વિશ્વાસ નથી રાખતી. પરંતુ જે આપણને અનુભવાય છે, દેખાય છે, સમજાય છે આપણા સાધનોથી, ઇન્દ્રિયોથી, એના આધારે જ દરેક આપણા વ્યવહારોની વ્યાખ્યા કરે છે. તો મહાપ્રભુજીની દૃષ્ટિમાં અથવા શાસ્ત્રની દૃષ્ટિમાં ચારવાક એ ચર્ષણી જ હોવા કોઈ જરૂરી નથી. સમજાયું ને?
એ પ્રવાહી જીવની કક્ષામાં આવી શકે છે એ લોકો. એટલે ચર્ષણી એમને કહેવું જરૂરી નથી. ચર્ષણી કોઈ વખતે ચારવાક વિચારધારાવાળો બની શકે છે અને એ જ ક્યારેક એનો વિચાર પલટાય, સંગ પલટાય તો એ મહાન ભગવત ભક્ત જેવો પણ સ્વભાવ પ્રકટ કરી શકે છે. એટલે ચર્ષણી જીવને આપણે કોઈ નામ નથી પાડી શકતા કે કોઈ વિચાર કે વ્યવહાર સાથે એને બાંધી નથી શકતા. થયું બધાના? હા. આ સાંસારિક પ્રેમ અને ઠાકોરજીને જે બાલભાવથી આપણે પ્રેમ કરીએ છીએ, એમાં અગર આપણને સાંસારિક પ્રેમ વધારે થઈ ગયો તો ઠાકોરજીના પ્રેમમાં બાધા આવે? આવી શકે. એટલે ઠાકોરજી એમ બેયમાં સારો પ્રેમ કયો? એવું છે કે સારું ખરાબ એમ નહીં, સબ્જેક્ટ બે અલગ અલગ છે. એક આપણો વ્યવહારનો વિષય છે, આપણા માતા પિતા, ભાઈ, મિત્ર વગેરે. એક ભગવાન છે. તો મન તો આપણું એક જ છે કે જે પ્રેમ પ્રકટ કરે છે કે કોઈ જગ્યાએ જોડાઈ શકે છે. પ્રભુ સાથે જોડાશે અને તે સાથે બીજા પણ વિષયોની અંદર આપણા રુચિ કે પ્રેમ છે તો એટલું ખેંચાઈને અને પ્રભુથી બીજી જગ્યાએ જશે મન. એટલે જેમ સ્કૂલમાં તમારી પરીક્ષા હોય તે વખતે તમને રમવાની પણ ઈચ્છા હોય, ફરવાની પણ ઈચ્છા હોય કે ટીવી કે સિરિયલ જોવાની પણ ઈચ્છા હોય, તો મન તો એકનું એક જ છે ને, જે ભણવામાં પણ લગાડવાનું છે ને જે આ બધા વિષયોમાં પણ લગાડવાનું છે. તો વહેંચાઈ જશે. તો જેટલું આ તરફ વધારે જશે એટલું ત્યાં ઓછું જશે. અહીંયા આપણે બ્રેક લઈએ કે વિષય થોડુંક આને આપણે જરાક ઝડપથી કરીએ એટલે કાલે આપણે મૂળ વિષય ઉપર જઈ શકીએ ભગવદ્ ગીતાના. હવે સવાલ એ છે કે સારા ખરાબ શરીરોમાં જીવાત્માને શા માટે ભટકવું પડે છે? આ મુખ્ય પ્રશ્ન છે. અને આનો ધવલને ધૈર્યના પ્રશ્નના સંદર્ભમાં આપણે સારી એવી ચર્ચા આ વિષયની કરી લીધી છે, એટલે એ વિષયને હવે સમજવામાં બહુ વાર નહીં લાગે. ભગવાન આપણને ભગવદ્ ગીતામાં આ વાત સમજાવી રહ્યા છે કે આ જે સૃષ્ટિ છે ભગવાને ગુણાત્મિકા બનાવી છે. આ સૃષ્ટિની અંદર સત્વ, રજ અને તમો ગુણથી ભગવાને સૃષ્ટિ બનાવી છે. અને એ ગુણો જડ છે. જેમાં આપણી પાસે જેટલા પણ સાધનો છે, પુસ્તક હોય, ઘર હોય, વાહન હોય, મોબાઈલ ફોન હોય, આ બધા સાધનો છે એ પોતે જડ છે. એ પોતાની ઈચ્છાથી આપણને નથી ચલાવતા. આપણા સામે છે તે વખતે આપણી જે જાતની મનોવૃત્તિ છે તે પ્રમાણે એમાં આપણે જઈએ છીએ. ક્યારેક લલચાઈ જઈએ છીએ, ક્યારેક જેનાથી લલચાઈએ છીએ એનાથી આપણને સુખ પણ અનુભવાય છે. એ જ વસ્તુ ગમતી હોય એ ન ગમતી થઈ જાય છે. આપણે કેવા મૂડમાં છીએ એના ઉપર આ બધો આધાર રાખે છે. એ મૂડ છે એ આ ગુણો છે, સત્વ, રજ અને તમ, મનના સંદર્ભમાં કે આપણી લાગણીના સંદર્ભમાં. તો ભગવાન એમ કહે છે કે આ સૃષ્ટિને જો તમે એમ સમજો કે શા માટે કોઈક વ્યક્તિ આવું કામ કરે છે ને કેમ બીજી કોઈ વ્યક્તિ આવું નથી કામ કરતું. જેમ એક જ પરિવારમાં બે બાળક હોય તો એક બાળકનો અલગ ટેસ્ટ હોય, અલગ સ્વભાવ હોય, અલગ જાતની એની બુદ્ધિની ક્ષમતા હોય, બીજાનું કંઈક એનાથી જુદું હોય. તો આવું બધું શા માટે થાય છે? એનું કારણ ભગવાન એમ કહે છે કે આ પ્રકૃતિના જે ગુણો છે એ ગુણોના અંદર જે પરિવર્તન થાય છે, ફેરબદલ થાય છે કે ઉતાર ચઢાવ આવે છે, એને કારણે આ બધું થાય છે. અને એ જ કારણ છે કે જેને કારણે જીવાત્મા છે એ જુદા અલગ અલગ જાતના કર્મો કરે છે અને કર્મ અનુસાર એને ફલ મળે છે. એટલે ભગવાન આપણને એમ સમજાવે છે કે આ સાત્વિક, રાજસ અને તામસ ગુણો છે એ ગુણોને કારણે આ બધી જન્મ મરણની જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે. હવે જુઓ, મુક્ત જીવના સંબંધમાં આપણે જોઈ ચૂક્યા છીએ. એટલે સંક્ષેપમાં ભગવાન આપણને એ વાત સમજાવે છે કે ગુણોને સમજો. તમે તમારું જે આખું મેકઅપ છે કે તમારું જે બનાવટ છે, બંધારણ છે, એ કયા ગુણની તમને જણાઈ રહી છે એને તમે વિચારો. અને એમાં
તમોગુણથી રજોગુણ શ્રેષ્ઠ છે, રજોગુણથી સત્વગુણ છે એ શ્રેષ્ઠ છે. તો એ ક્રમશઃ ધીરે ધીરે તમારી પ્રકૃતિ કે તમારા ગુણના સ્વભાવને સુધારવાનો કે ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કરો. આ ભગવાનનો મુખ્ય આશય છે. અને શાસ્ત્ર આપણને જેટલા પણ વિધિ નિષેધ બતાવે છે કે આવું ન કરો, આ ખરાબ કહેવાય, આ સારું કહેવાય, એ બધા શાસ્ત્રના જે વિધિ નિષેધો છે એ આપણા ગુણના સ્વભાવને બદલવા માટે ઉપયોગી છે. તો આખું શાસ્ત્ર એ વાતને સમજાવવા માટે છે. ખ્યાલમાં આવ્યું ને? તો એ ગુણ શું છે અને એને સંક્ષેપમાં આપણે આવતીકાલે સમજીશું. અત્યારે આપણો સમય પૂરો થાય છે. અત્યાર સુધી આપણે જે વિષયને જોયું એને તમે ધ્યાનથી એક વખત ફરીથી જોઈ જાઓ. જો આપણે શરૂઆતમાં જીવાત્માનો સબ્જેક્ટ જોયો, એમાં એના સ્વરૂપ સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ જીવાત્મા છે. પછી એનું કાર્ય, એના અલગ અલગ જાતના કાર્યો જોયા. કાર્યમાં સ્વપરનો બોધ કરાવનારો છે, શરીરને સચેષ્ટ કરે છે, શરીર વગેરે સુખ દુઃખનો એ અનુભવ કરે છે, પાપ પુણ્ય વગેરે ફળોને એ ભોગવે છે, એકથી બીજા શરીરમાં એ જાય છે, એકથી લોકમાં બીજા લોકમાં જાય છે. આ જીવાત્માના ફંક્શન્સ છે. પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા એ એના પ્રકારો છે. એટલે ભગવાને કેટલાક જીવાત્માઓને બાય નેચર પુષ્ટિના બનાવ્યા છે, બાય નેચર મર્યાદાના બનાવ્યા છે, બાય નેચર પ્રવાહી અને ચર્ષણી બનાવ્યા છે. એમને ઓળખવા માટે એમનો રુચિ પ્રભુમાં રુચિ છે તો પુષ્ટિજીવ છે, શાસ્ત્રના આજ્ઞાના પાલનમાં રુચિ છે તો મર્યાદા છે, સંસારમાં રુચિ છે તો પ્રવાહી જીવ છે. તે અનુસાર એમની કામનાઓ અને તે અનુસાર એમના ફલ. આ વસ્તુ જોઈ. જીવાત્માની અવસ્થા બદ્ધ અને મુક્ત. બદ્ધ મતલબ જેનો જન્મ મરણમાં ફસાયેલો છે એ બદ્ધ છે જીવાત્મા, અને મુક્ત એટલે જેના જન્મ મરણથી એ છૂટી મળી ગઈ છે તે. એમાં જીવન મુક્ત અને વિદેહ મુક્ત આ બે પ્રકારો છે. એની અવસ્થાને આપણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને એના અંદર જીવ આ રીતે સમજી શકીએ છીએ. શરીરની અવસ્થાઓ અને જીવાત્માની અવસ્થાઓ ભિન્ન ભિન્ન છે. બદ્ધ અને મુક્ત હોવું એ જીવાત્માની અવસ્થાઓ છે, અને જન્મ લેવું, પછી યુવા થવું, કિશોર અવસ્થાના થવું, બીમાર પડવું, વૃદ્ધ થવું, મૃત્યુ પામવું, આ બધું શરીર દ્વારા શરીરની થતી અવસ્થાઓ છે, બદલાતી અવસ્થાઓ છે. અને એ અવસ્થાઓ કેમ કે શરીરમાં જીવ રહેલો છે એટલે આપણે શરીરને કહેવા માગીએ છીએ, પરંતુ જીવ માટે પણ એ વસ્તુ સાથે સાથે કહેવાઈ જાય છે, કેમ કે બંને એક સાથે છે. અજામિલનો પ્રસંગ આપણે જોયો, જેમાં એક શરીરને છોડીને જીવાત્મા બીજા લોકમાં કે બીજા શરીરમાં કેવી રીતે જાય છે એ આખો પ્રસંગ છે. એક લોક કે એક શરીરમાંથી બીજા શરીરમાં કે એક લોકમાંથી બીજા લોકમાં જે જીવાત્મા જાય છે એમાં સ્થૂલ દેહ સાથે નથી જતી, જે આ હાડ ચામડાનો દેહ છે એના સાથે નથી જતી. સૂક્ષ્મ શરીર સાથે એક જીવ શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. તે પછી મનુષ્યને શા માટે આવી રીતે જન્મ જન્માંતરમાં ભટકવું પડે છે એનું કારણ આપણે સમજ્યા કે પ્રકૃતિના ગુણો છે જે મનુષ્યને લોભાવે છે, અને એ જે જાતના ગુણ આપણા અંદર છે તે અનુસાર આપણને વિષયનું ગ્રહણ થાય છે. જેમ અત્યારે તમે જ્યારે શરૂઆતમાં આવ્યા ક્લાસમાં 10 વાગે, તે વખતે ફ્રેશ હતા, નાસ્તો આસ્તો કરીને આવ્યા હતા, અને સવારનો સમય પણ એવો હતો કે તે વખતે આપણને થાક વગેરે ઓછો લાગે, શરીરને એનર્જીની પણ જરૂરત વધારે ન હોય. પણ આ સમયમાં બધી એનર્જી છે કન્ઝ્યુમ થઈ ગઈ આપણી, ફ્રેશનેસ પણ થોડી ચાલી ગઈ, રાતનો તમારો ઉજાગરો છે, થાક પણ હવે વર્તાય છે. એટલે તમોગુણ અત્યારે તમારા અંદર વ્યાપી રહ્યું છે. 10 વાગે વિષયને સમજવા માટે તમારામાં જેટલી તત્પરતા હતી એટલી તત્પરતા હવે અત્યારે એમ નથી. ત્યારે આપણને એમ થતું હતું કે હવે એક પછી એક વિષય આવતા જાય, હવે એમ થાય કે હવે ક્યારે પૂરું થાય. બધા માટે નથી, એક્સેપ્શન બધી જગ્યાએ હોય, પણ આ ગુણનો પ્રભાવ છે. આપણી અવસ્થા બદલાઈ ગઈ છે, એને કારણે આપણો હવે મૂળ પણ બદલાઈ ગયો છે. તો ગુણથી આ રીતે મનુષ્યના કર્મમાં અને એના ફલમાં પરિવર્તન થાય છે, અને એ રીતે મનુષ્યને ભોગવવું પડે છે. ગુણના ઉપર આપણે કાબૂ મેળવી શકીએ તો ભગવાન કહે છે કે તમે જીતી ગયા.
ખ્યાલમાં આવી ગયું? તો ગુણની ડિટેલ કાલે થોડીક આપણે લઈશું, પછી ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય શરૂ કરીશું. ચાલો, હવે સાંજે તમને આજે પહેલો દિવસ છે અને તમે થાકેલા છો એટલે સાંજનો સત્ર 3ની જગ્યાએ 4 વાગ્યાથી યોગેશ બાવાશ્રી લેશે અને એમાં પુરુષોત્તમ સહસ્ત્રનામ તમને ભણાવશે. કાલથી પછી આપણો શેડ્યુલ છે એ 8 થી 1 અને 3 થી 6 આ રીતે રહેશે.